તો કેમ છો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના રિલીફ રોડ પાસે એટલે કે ઘી કાંટા એરિયામાં આવેલા સૌથી જૂના થિયેટરમાં, જેનું નામ છે અશોક સિનેમા. મિત્રો, આ સિનેમા 77 વર્ષ જૂનું છે. તો જાણીશું કમ્પ્લીટ ઇન્ફોર્મેશન. વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. તો મિત્રો, હાલ તમે જોઈ શકો છો કે અહીં નેહડો જે ગુજરાતી મૂવી છે એ ચાલી રહ્યું છે. મોસ્ટલી અહીંયા ગુજરાતી મૂવીઝ હોય છે અને જે વ્યુઅર્સ હોય છે એ અહીંની જે લોકલ પબ્લિક હોય છે એ લોકો મોસ્ટલી અહીંયા મૂવી જોવા માટે આવતા હોય છે. અને ડેલીના 4 થી 5 શો હોય છે, જેની ટિકિટ પ્રાઇસ હોય છે 40 થી લઈને 60 રૂપિયા. કેમ છો કાકા? સૌથી જૂનું થિયેટર અમદાવાદનું એટલે અશોક સિનેમા. લગભગ કેટલા વર્ષથી હશે? 77 વર્ષ જૂનું થિયેટર છે. બરાબર. અને આપણે દિવસમાં કેટલા શો હોય છે? 5 શો ચાલે, એક મોર્નિંગ શો ચાલે અને 4 રેગ્યુલર શો ચાલે. એક મોર્નિંગ શો અને 4 રેગ્યુલર શો. બરાબર. અને ટિકિટની વાત કરીએ તો ટિકિટના ભાવમાં બહુ સસ્તું છે, પબ્લિકને હમણાં અનુકૂળ આવે એવું. હા. મોર્નિંગ શોમાં અમારે 30 ને 40 રૂપિયા ભાવ. બરાબર. અને આ રેગ્યુલરમાં 50-60. રેગ્યુલરમાં 50-60. એડ્રેસની વાત કરીએ, લોકેશનની વાત કરીએ તો એક્ઝેક્ટ ઘી કાંટા 4 રસ્તા. ઘી કાંટા 4 રસ્તા. હા, બરાબર. કોણ અશોક સિનેમા. અને આ રિલીફ રોડ કહેવાય ને? રિલીફ રોડ આગળ આવે. બરાબર. આ ઘી કાંટા કહેવાય 4 રસ્તા. બરાબર. 100 વર્ષ થઈ ગયા. 77 વર્ષ. બરાબર. અચ્છા, મોસ્ટલી અહીંયા ગુજરાતી મૂવી વધારે હશે. ગુજરાતી જ ચાલે છે. ગુજરાતી મૂવી વધારે હોય. બરાબર. હા 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 હા. બરાબર. પોપકોર્નના કેટલા હોય કાકા? હે? 20 રૂપિયા. બરાબર. હા, અત્યારે મલ્ટીપ્લેક્સમાં તો 150-200 રૂપિયા હોય છે. આ રિઝનેબલ જે તમારે મલ્ટીપ્લેક્સમાં કરતું હોય ને એના કરતાં તાજું. બરાબર. બીજો બધો નાસ્તો છે, પફ છે, ક્રીમ રોલ છે, સેવ છે, ભૂંગળા છે. તાજું રહેવાનું. ભૂંગળા છે. આ ભૂંગળા છે. દરરોજ તાજો જ માલ મંગાવવાનો. બરાબર. હા, પડ્યો નહીં રાખો. તો મિત્રો, સિનેમાની જે એન્ટ્રી છે એ કંઈક આવી રીતે છે. તમે જોઈ શકો છો, સિંગલ સ્ક્રીન થિયેટર છે, 35mm સ્ક્રીન. એન્ડ આવી રીતે કંઈક સિટિંગ વ્યવસ્થા છે. અને જે થંબનેલમાં તમે જે જોયું, જે ભૂત મૂવી જોવા આવે છે, તો શું તમને ખરેખર એવું લાગે છે કે ભૂત મૂવી જોવા આવતું હશે? સિમેન્ટ મજબૂતી ગજબની. સિટી સિમેન્ટ. તો ખાલી વિડીયો માટે આવે. इन्होंने कोई नया प्लैनेट डिस्कवर नहीं किया, बट it still feels out of the world. ये सिमुलेशन वाली हैप्पीनेस. કાકા, તમારે જેવો હીરો લાગે એવો લેતા. પેલો જે હીરો છે માર જેવો લાગે છે. બરાબર. તો મિત્રો, આપણે રતનપોળ માર્કેટ જે રિલીફ રોડ પર છે ત્યાંથી ઘણીવાર નીકળ્યા હશું, પણ અમદાવાદના લગભગ 90% લોકો એવા હશે જેમને ખબર નહીં હોય કે રતનપોળની પાસે જ આ સૌથી જૂનું થિયેટર આવેલું છે. આપણા પેરેન્ટ્સ કે ગ્રાન્ડ પેરેન્ટ્સ મે બી આ થિયેટરની વિઝિટ કરી હશે, પણ જે અત્યારે ન્યૂ જનરેશન છે એ લોકોને આઈડિયા નહીં હોય કે 77 વર્ષ જૂનું થિયેટર પણ અત્યારે અહીંયા ઘી કાંટા વિસ્તારમાં ચાલી રહ્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.